हरि ओम श्री परमात्मने नमः। श्री कृष्णं वंदे जगद्गुरु। बोलिए कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। वाला श्रोता मित्रों, केम छो? मजामों ने? फरी एक बार आपनु गीता ज्ञान सत्संग में स्वागत छे। मित्रों सौने मारा जय श्री कृष्ण, जय माताजी, राधे राधे। मित्रों आज श्रीमद भगवद गीता अर्जुन संवाद नामे गीता ग्रंथ नो अध्याय 7 ज्ञान विज्ञान योग ना श्लोक नंबर 5 विषे। अपरेयमिति संज्ञा प्रकृति विधि में परम जीव भूता महाबाहो ये दान ये जगत। हे महाबाहो, एनाथी बीजी के जेनाथी आ संपूर्ण जगत धारण करवामां आवे छे एने मारी जीव रूपा એટલે કે પરા પ્રકૃતિ ચેતન પ્રકૃતિ તું જાણ। મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી સ્વયં ભગવાનના શ્રીમુખથી સૃષ્ટિની રચના અને પરમાત્મા તત્વ સ્વયં સૃષ્ટિના રચયિતા અને આદિ પુરુષ પરબ્રહ્મ પરમાત્મા પોતે પોતાનું ગૂઢ રહસ્ય તે પણ સરળ ભાષામાં સંપૂર્ણ બતાવવા માટે અર્જુન આગળ પ્રતિજ્ઞા કરે છે। જેમ મોસાળમાં જમણ અને મા પીરસનાર, તો આવો આપણે સૌ પૂરી શ્રદ્ધા ભક્તિ અને આદરથી તેમની વાણીનું શ્રવણ કરી આચરણમાં મૂકી મનુષ્ય જીવન ધન્ય કરીએ। મિત્રો ચોથા શ્લોકમાં જોઈ ગયા કે ભૂમિ રપો નલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવચ અહંકાર ઇદિય में भिन्ना अष्ट प्रकृति अष्टदा पृथ्वी जल तेज वायु आकाश मन बुद्धि અને હંકાર એમ 8 પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે, જેને અષ્ટજા પ્રકૃતિ અપરા એટલે કે જડ છે, અને હે મહાબાહો આનાથી બીજી મારી પરા એટલે કે જીવરૂપ ચેતન પ્રકૃતિને તું જાણ, જેના વડે આ જગત ધારણ કરાયેલું છે। મિત્રો તો શ્રી કૃષ્ણ ભગવાન અહીં પોતાની બે પ્રકૃતિનું વર્ણન કરે છે, પરા અને અપરા। તેઓ પ્રકૃતિ દ્વારા સૃષ્ટિની રચના કરે છે। જે પ્રકૃતિથી રચના કરે છે એ છે એમની અપરા પ્રકૃતિ, અને જે એમના દ્વારા અંશરૂપ જીવ છે એને ભગવાન પરા પ્રકૃતિ કહે છે। પરા પ્રકૃતિ નિષ્ઠોટ જડ અને પરિવર્તનશીલ છે, તથા પરા પ્રકૃતિ શ્રેષ્ઠ ચેતન અને અપરિવર્તનશીલ છે। ભગવાનની પરા પ્રકૃતિ દ્વારા જ આ સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવે છે। જેમ કે પ્રવૃત્તિ અને રચના એ અપરા પ્રકૃતિ છે, અષ્ટજા પ્રકૃતિ છે, એમાં પંચ મહાભૂત મન બુદ્ધિ અહંકાર આ 8 ચીજોનો સમાવેશ થાય છે, જે આપણે જોઈ ગયા। અને ભગવાનનો જે અંશ જીવ છે તે પરા પ્રકૃતિ છે। અપરા પ્રકૃતિ જીવને પરમાત્માથી જુદો કરનારી છે, જ્યારે પરા પ્રકૃતિ જીવને પરમાત્મા સાથે એકરૂપ કરનારી છે। જેવી રીતે આપણે જોયું કે સવારમાં ઊંઘમાં ઉઠતા પહેલા હું શું એવી જે સ્મૃતિ ઉત્પન્ન થાય છે તે પરા પ્રકૃતિ છે, અને ત્યાર પછી જે વૃત્તિ ઉત્પન્ન થાય છે કે હું અમુક જગ્યાએ સૂઈ ગયો હતો, અત્યારે હું જાગ્યો, મારે ત્યાં જવાનું છે, મારે આ કરવાનું છે, આટલું મારે મેળવવાનું છે, વગેરે વગેરે જે વૃત્તિ રૂપી અહંકાર છે તે અપરા પ્રકૃતિ છે। જે જીવભૂતા પ્રકૃતિ છે તે અપરિવર્તનશીલ અને ચેતન છે, એ જ ભગવાનની પરા પ્રકૃતિ છે। જીવની બાલ્યાવસ્થા બદલાઈ જાય છે, કિશોર અવસ્થા, યુવાની, ગળપણ પણ બદલાઈ જાય છે, અને મૃત્યુ પછી નવું શરીર મળી જાય છે। અનેક વાર આવી રીતે શરીરો બદલાતા રહે છે, મન બુદ્ધિ અહંકાર પણ બદલાતા રહે છે, પરંતુ આ બધાને જે જોનાર કંઈક છે, જે દરેક અવસ્થામાં દરેક પરિસ્થિતિમાં અબદલ રહે છે, અને જે અબદલ રહે છે તે જ બધાનો જીવાત્મા થઈને બેઠો છે। તેનું અસલ સ્વરૂપ પરમાત્માથી અભિન્ન છે। મમ વંશે જીવલોકે જીવભૂતે સનાતન, પરંતુ અજ્ઞાનવશ એ અષ્ટજા પ્રકૃતિથી બનેલ શરીરને હું અને એના સંબંધોને મારા માને છે, માટે જ એને જીવ અને જન્મ મરણના ચક્કરમાં ફસાય છે। જેવી રીતે વિચાર પણ બે પ્રકારના હોય છે, એક સારા અને એક ખરાબ। આવી રીતે પ્રકૃતિ પણ બે પ્રકારની છે, અપરા અને પરા। જ્યારે તમે ભોગોની ઈચ્છા કરો છો, સંસારના એ સારા મોજ મસ્તીની ઈચ્છા કરો છો, ત્યારે અપરા પ્રકૃતિમાં અટવાઈ જાઓ છો, અને જ્યારે તમે સંસારના એ સારા મોજ મસ્તીથી એને નશ્વર સમજી, તુચ્છ સમજી સાચું સુખ પામવાની ઈચ્છા કરો છો, ત્યારે પરા પ્રકૃતિ તમને મદદરૂપ થાય છે, અને પરા પ્રકૃતિ મદદથી પરમાત્માનું સુખ મળે છે, પરમાત્માનું જ્ઞાન મળે છે, પરમાત્માનો અનુભવ થઈ જાય છે। પછી આ જીવાત્મા સમજે છે કે હું પરમેશ્વરથી જુદો નહોતો, પરમેશ્વર મારાથી જુદા નહોતા,
આજ સુધી જેને શોધતો હતો તે મારો જ આત્મા હતો. વો થે ન મુझसे दूर न मैं उनसे दूर था. आता न था नजर तो फक्त नजर का कसूर था. નજર એવી હતી કે અપરા પ્રકૃતિની ચીજોમાં આપણે અટવાતા હતા. લાગતું હતું કે આમ મળે તો સુખી થઈ જાઓ, આ ભોગવું તો સુખી થઈ જાઓ. આમ કરતા કરતા સુખ પાછળ મરતા હતા. પરંતુ જ્યારે નિજ સ્વરૂપની સ્વસ્વરૂપની જાણ થઈ ત્યારે લાગ્યું કે અરે હું પોતે જ સુખનો સાગર છું, સુખનો દરિયો છું. સુખ માટે હું કયો કયો ભટકતો હતો. અપરા પ્રકૃતિમાં રહીને કોઈ પણ વ્યક્તિ પૂર્ણ સુખી નહીં થઈ જાય, તેની બધી જ સમસ્યાઓ હલ નહીં થઈ જાય, બધી સમસ્યાનું સમાધાન સંભવશે જ નહીં. એ સમસ્યાઓ ત્યારે જ હલ થાય જ્યારે અપરા પ્રકૃતિથી પોતાને અલગ માની અલગ જાણી લેવામાં આવે ત્યારે જ થાય. દર્શન શાસ્ત્રની એક ખૂબ સૂક્ષ્મ વાત છે. જે ઇદમ છે એ અહમ નથી થઈ શકતું. દાખલા તરીકે હું આ પુસ્તક છું, આ ફલાણા ભાઈ છું, આ રૂમાલ છું, તો આ હાથ છે, આ પગ છે, આ માથું છે, આ બુદ્ધિ છે, તો આ બધાથી પૃથક હું છું. જો આ પૃથક તત્વનું જ્ઞાન ન થયું અને અષ્ટદા પ્રકૃતિના શરીરને હું અને મારું માનતા રહ્યા તો ગમે તેટલી ઉપલબ્ધિઓ આવી જાય, ગમે તેટલી સફળતા મળી જાય તો પણ મનમાં કંઈક ને કંઈક ઉણપ, કંઈક ને કંઈક વધુ જાણવાની ઈચ્છા થતી રહેશે, વધુ મેળવવાની ઈચ્છા થતી રહેશે. મળેલી ચીજો સટકી ન જાય તે વાતનો ભય સદા ચાલુ રહેશે. અને આ પૃથક તત્વ જો બરાબર જાણી લીધું તો પછી મારો અનુભવ, શ્રી કૃષ્ણનો અનુભવ, પરમાત્માનો અનુભવ અને જીવનો અનુભવ બંને એક થઈ જશે. એક હોય છે વિદ્યા અને બીજી હોય છે અવિદ્યા. અવિદ્યા એ અવિદ્યમાન વસ્તુઓમાં સત્ય બુદ્ધિ કરવાથી જીવને ભટકાવે છે. અપરા પ્રકૃતિ રમકડા વગેરેમાં ગૂંચવાઈ જાય છે. જેવી રીતે બાળક માટીની કેરી, માટીનું તરબૂચ, માટીની સીતાફળ વગેરેમાં રસ મેળવવા પ્રયત્ન કરે છે. આ વસ્તુઓ એની પાસેથી છીનવી લેવામાં આવે ત્યારે એ રડે છે. પરંતુ જો માં બુદ્ધિશાળી હોય તો નકલી રમકડાની જે બદલે તેને અસલી કેરી હોઠ પર લગાડી દે તો બાળક જાતે જ નકલી કેરી છોડી દેશે. કારણ કે નકલી કેરી રસ નથી આપતી. પરંતુ જો સુધી બાળકને ખબર નથી પડતી, અસલી નકલીને જાણતું નથી, ત્યાં સુધી જ આ બધી જફા છે. અસલી નકલી, અસલીનો સ્વાદ મળી જાય તો નકલીને કોઈ પકડતું નથી. એમ પરા પ્રકૃતિનો થોડો પણ પ્રસાદ મળી જાય, પોતાના સહજ સ્વાભાવિક આત્મા સ્વરૂપની સ્મૃતિ આવી જાય તો બહારનો હું તું આ ભોગવવાનું છે, આ મેળવવાનું છે, બધું જ ફીકું પડી જશે. અસલીને બરાબર જાણી લેવામાં આવે તો નકલીના આકર્ષણથી પિંડ છૂટી જાય છે. અસલી સુખ એટલે કે ઈશ્વરીય સુખ, પરમાત્મા સુખ મેળવવામાં આવે તો નકલી વિકારી સુખનો પ્રભાવ જતો રહેશે. પછી જીવાત્મા વિકારી સુખમાં ભલે દેખાતો હોય પરંતુ પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત હોય છે. ઉઠત બેઠત વહી ઉઠાને, કહત કબીર હમ ઉસી ઠિકાને. વાસ્તવમાં જીવાત્માનું શુદ્ધ સ્વરૂપ પરમાત્મા છે. પરંતુ અપરા પ્રકૃતિને કારણે તેની સાથે તાદાત્મ્ય કરીને જીવ પોતાનું અસલી સ્વરૂપ ભૂલી જાય છે. ભૂલ્યા જબી આપનો તબી હુઆ બિહાર. જે જીવો અપરા પ્રકૃતિમાં અટકાઈ જાય છે તેઓ જાણતા નથી, પરંતુ પ્રકૃતિનો આશ્રય લઈ તેઓ પર બ્રહ્મ જાગે એવા મહાપુરુષ જો મળી જાય. પ્રકૃતિ જ પરમાત્માનો વિસ્તાર છે. એવા ભગવત પુરુષ મહાપુરુષનો સંગ અને સાધન ભજન ઈશ્વર પ્રાપ્તિમાં મદદ કરે છે. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તદ્વિધિ પણિપાતે ન પરિપ્રશ્ને ન સેવિયા ઉપદેશમ તે જ્ઞાનમ તત્વના તત્વદર્શિનામ. જીવ જો સાધન ભજન છોડી દે તો શરીરનું પંચ મહાભૂત મન, બુદ્ધિ અને અહંકાર આ અષ્ટદા પ્રકૃતિના બનેલા છે. આથી એ જીવ એની તરફ જાય છે, વિષય વિકારો તરફ જાય છે અને જ્ઞાન દ્વારા, પુણ્ય દ્વારા, સમજ દ્વારા આ શરીરમાં રહેલી અપરા પ્રકૃતિમાં રહેવા છતાં પણ શ્રેષ્ઠ આત્માનો અનુભવ કરી શકે છે. અસત જડ દુઃખરૂપ શરીરમાં રહેવા છતાં પણ સતચિત આનંદ સ્વરૂપ ઈશ્વરનો અનુભવ કરી શકે છે. મરણ ધર્મમાં શરીરમાં પણ અમર આત્માના દર્શન કરી શકે છે. પરા અને પ્રકૃતિ બંને સત્તા ભગવાનની છે, ચેતના ભગવાનની છે, આનંદ ભગવાનનો છે, માધુર્ય ભગવાનનું છે. આથી જ તમને આનંદ આવે છે, માધુર્યનો અનુભવ થાય છે. તમે ભગવાન સાથે જ ઉઠો છો, તમે ભગવાન સાથે જ બેસો છો, ભગવાન સાથે જ સૂવો છો, ભગવાન સાથે જ ખાઓ છો, પીવો છો. પરંતુ આ ભગવાન છે એવું જ્ઞાન નથી. આ અપરા પ્રકૃતિનો, આ ભગવાનની માયાનો પ્રતાપ છે. જીવભૂતા મહાબાહો, જે ચેતનને જીવ બનાવી દે એ જ આ મારી પ્રકૃતિ છે. એને પરા પ્રકૃતિ સંપૂર્ણ જગતને ધારણ કરે છે. અન્યથા આ જીવાત્મા વાસ્તવમાં તો પરમાત્માનું અભિન્ન અંગ છે. જીવાત્મા સો પરમાત્મા. મમ વંશે
જીવલોકે જીવભૂતે સનાતન. જીવભાવ જન્મનારી જે પ્રકૃતિ છે તેને જીવભૂતા કહે છે, અને દેહને હું માનીને ભોગમાં રુચિ પેદા કરે છે તેને અપરા પ્રકૃતિ કહે છે. ભગવાનને જાણી ભગવાનમાં મળી જાઓ તે પરા પ્રકૃતિનો સ્વભાવ છે. જ્યારે ધન કમાઈ લો, આમ થઈ જાઓ, તેમ બની જાઓ, આ અપરા પ્રકૃતિનો સ્વભાવ છે. જીવનમાં ક્યારેય અપરા પ્રકૃતિનો પ્રભાવ વધારે હોય છે તો ક્યારેક પરા પ્રકૃતિનો. જ્યારે આપણે સત્સંગમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે પરમાત્માનો રસ્તો ઠીક છે, અને જ્યારે સંસારમાં આવીએ છીએ ત્યારે આપણને વ્યવહાર ઠીક લાગે છે, તો આ અપરા પ્રકૃતિનો પ્રભાવ છે. અપરા પ્રકૃતિથી બચવા માટે કોઈક નિયમ લઈ લેવો જોઈએ. દાખલા તરીકે આટલા જાપ કરવા જોઈએ, આટલું દાન કરવું જોઈએ. અપરા પ્રકૃતિનો પ્રભાવ દૂર કરવા માટે કર્મયોગ કરો. કર્મ તો કરો પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ માટે કરો, બીજાને સુખ આપવા માટે કરો. ભોગની ઈચ્છા કર્મયોગ કરવાથી મટે છે, અને પરમાત્માની જાણવાની ઈચ્છા એટલે કે જિજ્ઞાસા જ્ઞાન યોગથી પૂરી થાય છે. આ રીતે પરમાત્માને જાણવાની ઈચ્છા જિજ્ઞાસા કર્મયોગનો આશ્રય લઈ અપરા પ્રકૃતિના પ્રભાવથી પોતાને છોડાવી લો અને પરા પ્રકૃતિનો સહયોગ આપો. મિત્રો, ભગવાન કહે છે કે બિનના પ્રકૃતિ અષ્ટધા. જેમ દૂધ અને દૂધની સફેદી, તેલ અને તેલની ચિકાસ અભિન્ન છે, એમ પરમાત્મા અને પરમાત્માની પ્રકૃતિ અભિન્ન છે. જેમ આકાશમાં વાદળ અને વાદળમાં આકાશ, પરંતુ વાદળને દૂર કરવાથી આકાશનો નાશ થતો નથી, તે તો પોતાના મહિમામાં સ્થિત રહે છે. તે જ પ્રમાણે ભગવાનની પ્રકૃતિ બદલાતી રહે છે, તો પણ ભગવાનનું કંઈ જ બનતું કે બગડતું નથી. પ્રકૃતિ ભગવાનની સત્તા વિના કાર્ય કરી શકતી નથી, અને પ્રકૃતિ વિના ભગવાનની સત્તાનો ખેલ જોઈ શકાતો નથી. જેવી રીતે પાવર હાઉસમાંથી આવતા વિદ્યુતના તારમાં વિદ્યુત હોય છે પરંતુ દેખાતી નથી, પરંતુ વીજળીના ગોળાને બલ્બ જેવા સાધનો, ફ્રીજ, ટીવી જેવા સાધનોથી તે પ્રગટ થાય છે, પરંતુ ગોળો ફૂટી જવાથી કોઈ પાવર હાઉસને કોઈ ફેર પડતો નથી. તેવી જ રીતે ભગવાનની સત્તા બધામાં ઓતપ્રોત છે. પ્રકૃતિ દ્વારા દેખાય છે, કાર્ય કરે છે, છતાંય પ્રકૃતિમાં કોઈ થવા ન થવાથી ભગવાનને કોઈ જ ફેર પડતો નથી. પ્રકૃતિ એટલે સ્વભાવ. જેમ પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ અભિન્ન છે, તેમ પરમાત્મા અને પરમાત્માની માયા અભિન્ન છે. આ અષ્ટધા પ્રકૃતિ પરમાત્માના ચેતનથી અભિન્ન છે, પરંતુ જેવી રીતે પ્રકાશમાં પરિવર્તન થવાથી સૂર્યમાં પરિવર્તન થતું નથી, તેવી રીતે અષ્ટધા પ્રકૃતિનું પરિવર્તન થવાથી પરમાત્મા કે આત્મામાં કોઈ જ પરિવર્તન થતું નથી. પરંતુ શું થાય છે કે અષ્ટધા પ્રકૃતિથી બનેલા શરીરમાં, મનમાં સુખ દુઃખ, ચિંતા, ભય, માન અપમાન વગેરેની સાથે માનવ જોડાઈ જાય છે અને સુખી દુઃખી થતો રહેશે. સુખ દુઃખને, ચિંતા, ભયને, માન અપમાનને અષ્ટધા પ્રકૃતિમાં થનારા માની અને તેનાથી પોતાને પૃથક એટલે કે અલગ જાણી, તે જ માનવ જીવનની મોટામાં મોટી ઉપલબ્ધિ છે. અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્રજી રાજા જનકને કહે છે કે પૃથ્વી જલમ તેજ વાયુ અગ્નિ ના ભવાન એશામ સાક્ષામ આત્માનામ તદિ વિધિ મુક્ત, કે આ બધાને અલગ જાણી તો अपने आप मुक्त हो जाएगा. नरसिंह મહેતાનું પણ ભજન છે કે જો લગી આત્મ તત્વ ચિંધ્યો નહીં ત્યો લગી સાધના સર્વ જૂઠી. તો મિત્રો, પોતાના પરમાત્મા સ્વભાવનું જ્ઞાન પામવાની તડપ જગાડો. થોડો સમય પવિત્ર એકાંત વાતાવરણમાં રહો. વર્ષોમાં કેટલાક મહિના પ્રભુ પ્રાપ્તિ માટે સતત અભ્યાસ કરવા માટે કાઢો, એમ જ બુદ્ધિમાની છે. આખી જિંદગી સંસારમાં ખપાવી દેવી એ યોગ્ય નથી. પ્રભુ કરે કે પ્રભુનો અનુભવ આપણો અનુભવ થઈ જાય. એવા દિવસો ક્યારે આવશે કે જ્યારે પરમાત્માની પ્રાપ્તિ માટે આપણા હૃદયમાં તડપ જાગે. તો મિત્રો, ભગવાન આગળના શ્લોકમાં કે પરમાત્મા આપણી સાથે હોવા છતાં પણ આપણે દુઃખી કેમ છીએ તેનું વિસ્તારથી વર્ણન કરશે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. ફરી કાલે.